પિતાજી, આ મહિનાના પેન્શનના પૈસા તમે હજી સુધી નથી ઉપાડ્યા? આજે 25 તારીખ થઈ ગઈ છે, જ્યારે પેન્શનના પૈસા તો લગભગ 7 કે 8 તારીખ સુધીમાં આવી જાય છે. તો આ વખતે તમે પૈસા કાઢીને અમને આપવા નથી માંગતા કે પછી કાઢીને તમારી પાસે જ રાખી દીધા છે? ગુસ્સામાં લાલચોળ થઈને ભાવેશજીની વહુની ધ્વનિ બોલી. ત્યારે જ પોતાના ઓફિસ જવા માટે ચા નાસ્તો કરીને તૈયાર થયેલો ભાવેશજીનો દીકરો રંજીત નીકળતા બોલ્યો, પપ્પા, મારે કારને સર્વિસ કરાવવા આપવાની હતી અને મારો પગાર હજી સુધી આવ્યો નથી. શું તમે તમારા પેન્શનના પૈસા ઉપાડી લીધા છે કે ઉપાડવાના છો? જો તમારી પાસે થોડા પૈસા હોય તો આપી દો ને, કારણ કે થોડા દિવસ પછી અમારા ઓફિસ તરફથી બધા લોકો ફેમિલી ટૂર પર જવાના છે, તો આપણે પણ જઈશું. ભાવેશજીને લાગ્યું કે રંજીત તેમને પણ સાથે લઈ જશે, તો તેમણે કહ્યું, બેટા, મારી તબિયત ઠીક નહોતી લાગતી એટલે મેં મારા પેન્શનના પૈસા નથી ઉપાડ્યા. તું કહે છે તો ઠીક છે, તું મને બેંક લઈ ચાલ અને હું પૈસા ઉપાડીને તને આપી દઈશ. તું ગાડી સર્વિસિંગમાં આપી દેજે અને હું ઓટો કરીને ઘરે આવી જઈશ. ત્યારે જ ધ્વનિ પોતાની મીઠી મીઠી વાતોમાં સાકર ભેળવતા બોલી, અરે ના બાબુજી, તમે ઓટોમાં કેમ આવશો? હું સ્કૂટી લઈને ચાલું છું ને, હું તમને સ્કૂટી પર બેસાડીને ઘરે પાછા લઈ આવીશ. બધાને ધ્વનિના વિચાર સારા લાગ્યા તો ભાવેશજીએ પણ હા કહી દીધી અને તેઓ ત્રણેય પૈસા ઉપાડવા માટે બેંક ગયા. ભાવેશજીએ જેવા પૈસા ઉપાડ્યા, રંજીતે તે રૂપિયા પોતાના બેગમાં મૂક્યા અને પોતાની ઓફિસ જવા માટે નીકળી ગયો. ધ્વનિએ ભાવેશજીને કહ્યું, બાબુજી, મારી એક સહેલીનો ફોન આવ્યો હતો. તેના પતિની તબિયત બહુ વધારે ખરાબ છે, એટલે મારે અત્યારે ને અત્યારે ત્યાં જવા માટે નીકળવું પડશે. ભાવેશજી હા કહેશે કે ના, તેમનો જવાબ સાંભળ્યા વગર જ વહુ ધ્વનિએ પોતાની સ્કૂટી સ્ટાર્ટ કરી અને પોતાના સસરાની સામેથી ફૂર થઈને દઈને નીકળી ગઈ. ભાવેશજી વહુને જતા જોઈને છેતરાઈ ગયા હોય તેમ જોતા જ રહ્યા. તેમને સમજાતું ન હતું કે તેઓ પોતાના બાળકોની આ પ્રકારની હરકત માટે હસે, અફસોસ વ્યક્ત કરે કે રડે. જ્યારે તે બંનેને પોતાના પિતા પાસેથી પૈસા જોઈતા હતા તો દીકરો તેમને સન્માન સાથે પોતાની કારમાં બેસાડીને લાવ્યો હતો, પરંતુ પૈસા એક હાથમાંથી બીજા હાથમાં જતા જ તેમનો મિજાજ બદલાઈ ગયો. પૈસા તેમના હાથમાં આવતા જ તેમને લાવારીસ રસ્તા પર છોડીને પોતાનો સ્વાર્થ સાધી લીધો. તે બંનેએ એ પણ ન પૂછ્યું કે તેમની પાસે ઘરે જવા માટે ઓટોનું ભાડું છે કે નહીં. જ્યારે તેમની પત્ની ફાલ્ગુનીજી જીવતા હતા ત્યારે તો મજાલ હતી કે બંને દીકરા વહુ ઊંચા આવાજે વાત પણ કરી શકે. પોતાના મનનું કરવું તો દૂરની વાત હતી, કારણ કે બહારના બધા કામ ભાવેશજી સંભાળી લેતા હતા અને ઘરના બધા કામ ફાલ્ગુનીજી કરી લેતા હતા. એટલે વહુ ફાલ્ગુનીજીને કંઈ પણ કહી શકતી નહોતી, કારણ કે ધ્વનિ વહુને ખબર હતી કે જો ફાલ્ગુનીજી સાથે પંગો લીધો તો ઘરના બધા કામ કાં તો તેને કરવા પડશે અથવા તે કામ કરવા માટે નોકરાણી રાખવી પડશે, જેના માટે તેને પૈસા આપવા પડશે. એટલે તે ફાલ્ગુનીજી સાથે કોઈ ઝઘડો કરવા નહોતી માંગતી. પરંતુ જેવી ફાલ્ગુનીજીની તબિયત ખરાબ થવા લાગી, વહુ દીકરો પણ ફાલ્ગુનીજી સાથે સીધા મોઢે વાત કરતો નહોતો. તે તો ભાવેશજીના પેન્શનના પૈસા આવતા રહેતા હતા એટલે તેમણે ફાલ્ગુનીજીનો ઈલાજ પણ કરાવ્યો. પરંતુ કુદરતને તો કંઈક બીજું જ મંજૂર હતું. લગભગ 1 વર્ષ સુધી ઈલાજ કરાવ્યા પછી પણ તેમને કેન્સરની બીમારીમાંથી છુટકારો ન મળ્યો અને તેઓ એક દિવસ કાળના મોંમાં સમાઈ ગયા. હવે ફાલ્ગુનીજી વગર ભાવેશજી તો એકલા પડી ગયા હતા. સ્ત્રીઓ તો રડીને પોતાનું મન હળવું કરી લે છે, પરંતુ વિડંબના એ હતી કે ભાવેશજી પુરુષ હોવાને કારણે રડી પણ શકતા નહોતા. એટલે તેમના મનમાં જે પણ તકલીફ થતી તે ગુગળાઈને રહી જતા, પરંતુ કોઈને સામે પ્રકટ કરી શકતા નહોતા, કારણ કે તેમનું દુઃખ દર્દ વેચનારું કોઈ નહોતું. ભાવેશજી બ્રાહ્મણ પરિવારમાંથી આવતા હતા અને પહેલા તેમના દાદા અને પિતાજી કથા પુરાણ કરતા હતા. ભાવેશજીને સરકારી નોકરી મળી જવાથી તેમના દિશા અલગ થઈ ગઈ હતી, પરંતુ હવે વૃદ્ધાવસ્થામાં પોતાના એકલાવયાપણાને દૂર કરવાનો એકમાત્ર સહારો ધાર્મિક પુસ્તકો વાંચવાનો જ હતો. તેમના દાદા અને પિતાજીની તેમના જમાનામાં બહુ ઇજ્જત થતી હતી.
પરંતુ ભાવેશજીએ પોતાના દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે ગામ છોડીને શહેરમાં જઈને વસવાટ કર્યો હતો. જ્યાં સુધી ફાલ્ગુનીજી હતા ત્યાં સુધી તેમના ઘરમાં બધા રીત રિવાજોનું પાલન થતું હતું. પરંતુ ફાલ્ગુનીજીના મૃત્યુ પછી તો વહુ જાણે આઝાદ જ થઈ ગઈ હતી અને દીકરો પણ હવે મનમાની કરવા લાગ્યો હતો. હવે ક્યારેક ક્યારેક ખાસ પ્રસંગોમાં દીકરો વહુ ઘરમાં તો નોનવેજ નહોતા બનાવતા, પરંતુ બહારથી મંગાવીને ઘરમાં ખાતા હતા, ઘરમાં જ પાર્ટી કરતા, જે ભાવેશજીની સહન શક્તિ બહાર હતું. પરંતુ બિચારા કરી પણ શું શકે? તેમણે ક્યારેક ક્યારેક વાંધો ઉઠાવ્યો, પરંતુ બંને દીકરા વહુ તેમને જૂના વિચારોના વૃદ્ધ કહીને ઠપકો આપીને ચૂપ કરાવી દેતા. જે દિવસે દીકરા વહુ નોનવેજ ખાતા તે દિવસે ભાવેશજી ઘરમાં પાણી પણ પીતા નહોતા. હવે તેમનું મન ઘર અને દીકરા વહુ બધાથી ઉબાઈ ગયું હતું. એટલે તેમણે ધાર્મિક પુસ્તકોને જ પોતાના જીવન જીવવાનો એકમાત્ર સહારા માનીને તેમાં જ ખોવાયેલા રહેતા. દીકરા વહુએ પણ તેમની જૂની પુરાણી વસ્તુની જેમ અવગણવાનું શરૂ કરી દીધું. તેમને પોતાના પિતાની યાદ ત્યારે જ આવતી જ્યારે તેમના પેન્શનના પૈસા ઉપાડવાના હોય. પહેલા તો તે બંને તેમને બહુ માન સન્માન સાથે બેંક લઈ જતા અને પાછા ઘરે લાવતા. પરંતુ હવે તેઓ તેમને ઓર્ડર આપતા કે પાપા, આજે પેન્શનના પૈસા ઉપાડવાના છે, એટલે જલ્દી તૈયાર થઈ જજો. પછી થોડા દિવસો બાદ તેમને એવું લાગ્યું કે આ ઘરડા માણસ પાસે વારંવાર જવું સારું નથી લાગતું. તો કેમ ના તેમનું ખાતું પોતાના ખાતા સાથે જોડી દેવામાં આવે. રંજીતે ભાવેશજીને કહ્યું, પાપા, હવે તમે ઘરડા થઈ ગયા છો, તમે બેંક જઈને ક્યાં ધક્કા મૂકી ખાતા રહેશો? એટલે એવું કરો, આ કાગળ પર સહી કરી દો, પછી તમારે બેંક જવાની જરૂર નહીં પડે. હું જ તમારા પૈસા ઉપાડીને લઈ આવીશ. ભાવેશજી પોતાના દીકરા વહુની ચાલાકી સારી રીતે સમજી રહ્યા હતા, પરંતુ તેમને હવે સાંસારિક મોહ માયાથી વિરક્તિ થઈ ગઈ હતી. એટલે તેમણે તે કાગળ પર સહી કરી દીધી. હવે તો રંજીતના બંને હાથમાં લાડુ હતા. તેને હવે પોતાના પિતાના સુખ દુઃખથી કોઈ લેવા દેવા જ નહોતી રહી. હવે ભાવેશજીનું આખું પેન્શન રંજીતના હાથમાં આવવા લાગ્યું તો ધ્વનિએ રંજીતના કાન ભરવાનું શરૂ કરી દીધું. તેણે તેને કહ્યું, તમે બાબુજીને ફોસલાવીને ગામની જમીન અને ઘરને પણ વેચીને બધા રૂપિયા પોતાના કબજામાં લઈ લો, જેથી આપણે પછીથી બાબુજીની કોઈ જરૂર નહીં પડે. ભલે તે આપણી પાસે રહે કે પછી જાય, આપણને તેમની સાથે કોઈ લેવા દેવા નહીં રહે. રંજીતને પણ ધ્વનિની વાતો સાચી લાગી. તેણે પોતાના પિતાને કહ્યું, પિતાજી, મારે તમારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. ભાવેશજી બોલ્યા, હા બેટા, કહે ને, શું કહેવા માંગે છે? પિતાજી, હું એ કહી રહ્યો હતો કે આપણે બધા તો હવે શહેરમાં રહીએ છીએ અને ગામમાં હવે કોઈ રહેતું નથી. એટલે ના તો ઘરની દેખરેખ થઈ શકે છે અને ના તો ખેતની. જો આપણે ઘણા દિવસો સુધી ગામ ન જઈએ તો ક્યાંક ગામના લોકો જે આપણા ખેતરોમાં કામ કરી રહ્યા છે તે લોકો કબજો ન કરી લે, અને જે લોકો આપણા ઘરની દેખરેખ માટે આપણા ઘરમાં રહી રહ્યા છે તે લોકો પણ આપણા ઘર પર કબજો ન કરી લે. જુઓ બાપુજી, આજનો જમાનો બહુ ખરાબ છે. તમારી તબિયત પણ ખરાબ, પણ ક્યારેક નરમ તો ક્યારેક ગરમ રહેતી હોય છે. એટલે હું વિચારી રહ્યો છું કે ત્યાંની બધી જમીન જાયદાદ અને ઘરને વેચીને કેમ ના અહીં જ શહેરમાં એક મોટું ઘર લઈએ અને તેને ભાડે આપી દઈશું, જેથી દર મહિને આપણને ભાડાના પૈસા પેન્શનના રૂપમાં મળતા રહેશે, જે પૈસાથી તમે તમારા માટે દવા, ગોળી અને ઈલાજ કરાવી શકો છો. કારણ કે તમારા પેન્શનના પૈસા તો ઘર ખર્ચમાં જ જતા રહે છે. ભાવેશજી બોલ્યા, બેટા, મારા જીવતે જી તો હું મારી પૂર્વજોની સંપત્તિ નહીં વેચું. મારા પછી ભલે તું વેચે કે તને જેવું યોગ્ય લાગે તેવું કરજે, પરંતુ હું અત્યારે નહીં વેચું. પોતાના પિતાની વાતો સાંભળીને રંજીત તો ત્યાંથી જતો રહ્યો, પરંતુ ધ્વનિના ભેજાબાજ મગજમાં બહુ બધું ચાલવા લાગ્યું કે બાબુજી પાસેથી તે જમીન જાયદાદ કેવી રીતે પડાવી લેવી. તેણે યુક્તિ લગાવી. તે રોજ ભાવેશજી માટે સમયસર ચા, નાસ્તો, ખાવાનું અને દવા બધી વસ્તુઓની વ્યવસ્થા કરવા લાગી. પરંતુ જ્યારે તે તેને ખવડાવતી પીવડાવતી ત્યારે બસ તેમની પાસે પોતાનું દુખડું લઈને બેસી જતી અને કહેતી કે જુઓ ને બાબુજી, આજકાલ શહેરમાં રહેવું, જમવું કેટલું મુશ્કેલ થઈ ગયું છે. અહીં તો પાણી પણ ખરીદીને પીવું પડે છે અને ત્યાં ગામમાં
આપણી જમીન કેટલી જમીન છે, કેટલું મોટું ઘર છે, પરંતુ નકામો જ બીજા લોકો તેનો ઉપયોગ કરી રહ્યા છે. ખબર નથી તમારા પછી તે આપણને કોઈ ઓળખશે પણ કે નહીં. પછી આપણને તો ત્યાંનું કંઈ પણ નહીં મળી શકે. તે લોકો તો તેના પર પોતાનો કબજો જમાવીને જ બેસી જશે. તમે પોતે જ વિચારો ને બાપુજી, તમારી પાસે આટલું બધું હોવા છતાં પણ તમારો દીકરો કેટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો છે. ભાવેશજી રોજ રોજ બહુની ભાવનાત્મક વાતો સાંભળીને પરેશાન થઈ ગયા હતા. હવે તેમને પણ લાગવા માંડ્યું હતું કે ખરેખર તેમની કેટલી જિંદગી બાકી છે. ખબર નથી, સમય રહેતા ગામની બધી સંપત્તિ દીકરાના નામે કરી દઉં છું. આજે નહીં તો કાલે તેની જ તો થવાની છે. ભાવેશજીએ આખરે એક દિવસ પોતાની બધી સંપત્તિ પોતાના દીકરાના નામે કરી જ દીધી. હવે ધ્વની અને રણજીત બહુ ખુશ હતા. ધ્વનીએ 2-4 દિવસ સુધી તો ભાવેશજીને સમયસર ચા નાસ્તો આપ્યો, પરંતુ ધીમે ધીમે તેના તેવર બદલવા લાગ્યા. હવે તે ભાવેશજીને વાત વાત પર ટોકવા લાગી. ભાવેશજીએ એક દિવસ પાણી માંગ્યું તો તેણે કહી દીધું, બાબુજી, ઘરમાં મારે બીજા પણ ઘણા કામ હોય છે, તમે પોતે જઈને પાણી પી લો. હવે ભાવેશજીએ પાણી લઈને પી લીધું તો કહેવા લાગી, બાબુજી, હવે તે ગ્લાસ સાફ કરીને કોણ રાખશે? હું તમારા લોકોની નોકરાણી છું કે શું, જે આખો દિવસ કામ કરતી રહું? જેવા એક દિવસ ભાવેશજી બાથરૂમમાંથી નહાઈને બહાર આવ્યા તો તેમણે ડોરમેટ પર પોતાના પગ લૂછ્યા હતા અને કામવાળી મોનાને પોતું લગાવીએ લગભગ 1 કલાક થઈ ગયો હતો. તેમ છતાં ધ્વની બોલી, બાબુજી, મોનાએ હમણાં જ પોતું લગાવ્યું છે અને તમે આખું ફર્શ ગંદુ કરી દીધું. નોકરી તો સરકારી કરતા હતા, પરંતુ મગજ ગામડાનું જ રહી ગયું. હા, રહે પણ કેમ નહીં? ગામમાં ગોબર માટી સિવાય તમે લોકો જાણતા પણ શું હતા, જે આટલા ચોખ્ખા ફર્શને સાફ રાખશો? ભાવેશજીએ મનમાં વિચાર્યું કે મોનાએ તો પોતું લગાવીએ 1 કલાક થઈ ગયો છે. મારા પગ પણ ભીના નથી જે નિશાન છોડે, તો પછી આ ફર્શ કેવી રીતે ગંદુ થઈ ગયું? પરંતુ તેમણે તે સમયે કોઈ ન કહ્યું. હવે ખાવાનો સમય આવ્યો તો ધ્વની બોલી, બાબુજી, શું તમારા ગામમાં ઘરમાં ડાઇનિંગ ટેબલ હતું, જે રોજ રોજ ડાઇનિંગ ટેબલ પર બેસીને જમો છો? ગામમાં તો કદાચ સરખી સાદડી પણ નસીબ નહીં થઈ હોય, અને શોખ તો એવા પાડ્યા છે કે આટલા મોંઘા ડાઇનિંગ ટેબલ પર બેસીને જમવાના. ધ્વની હવે ભાવેશજીના દરેક કામ માટે રોકવા ટોકવા લાગી. ભાવેશજી સમજી રહ્યા હતા કે હવે તેમના હાથમાંથી બધી ધન દોલત દીકરાના નામે થઈ ગઈ છે, એટલે દીકરા વહુના મિજાજ બદલાઈ ગયા છે. ફાલ્ગુનીજીના જવાથી તેઓ તો પહેલા જ તૂટી ચૂક્યા હતા. હવે દીકરા વહુના આવા રૂખા વર્તનને કારણે તેઓ બીમાર રહેવા લાગ્યા હતા. ધ્વનીએ જોયું કે હવે આ ઘરડો માણસ કોઈ કામનો નથી રહ્યો, તો તેણે તેમને પોતાના બગીચામાં બાગકામમાં લગાવી દીધા. બગીચામાં કામ કરી બહારની હવા માંડવાથી ભાવેશજીનું મન થોડું ખુશ રહેવા લાગ્યું, અને જોતા જોતામાં તેમના બગીચામાં એકથી એક ચણિયાતા ફૂલ ખીલવા લાગ્યા. ધ્વનીના આસપાસના લોકો બગીચાના ખૂબ વખાણ કરતા અને ધ્વનીને પૂછતા કે તેણે બાગકામ કોની પાસે કરાવ્યું છે, તો તે કહેતી કે તેના સસરાજી નવરા બેસી રહે છે તો તે જ કરી દે છે. ત્યારે તેની પાડોશીએ કહ્યું, ધ્વની, હું તને 15,000 આપીશ, કાલથી જ તું તારા સસરાને મારા બગીચામાં કામ કરવા મોકલી દેજે. ધ્વની બોલી, બસ 15? ના બાબા, બગીચામાં કેટલું કામ કરવું પડે છે તે તો કરનાર જ જાણે છે. જો 20,000 આપીશ તો જ મોકલીશ. પાડોશણ બોલી, સારું, ઠીક છે, મોકલી દેજે. ધ્વનીએ તેની પાસેથી 20,000 લઈ લીધા અને પોતાના સસરાને તેમના ઘરે બાગકામ કરવા માટે મોકલી દીધા. ભાવેશજીએ વિચાર્યું કે જેવી રીતે પોતાના ઘરમાં કામ કરો છો, તેવી જ રીતે પાડોશમાં કામ કરવામાં શું ફરક પડે છે. તેઓ પૂરા 20 દિવસ સુધી તેના બગીચામાં કામ કરતા રહ્યા. ત્યારે તેમનો બગીચો લીલોછમ થઈ શક્યો. હવે તો ભાવેશજીના બાગકામની ચર્ચા આસપાસના બધા લોકોના ઘરોમાં થવા લાગી, અને ધ્વની બધાના ઘરોમાંથી પૈસા વધારીને ક્યાંકથી 20,000 તો ક્યાંકથી 25,000 લઈ લીધા. તે ભાવેશજીને તેમના ઘરે બાગકામ કરવા મોકલતી રહી, પરંતુ તે પૈસા લેવાની વાત ભાવેશજીને કહેતી નહોતી. ધ્વનીએ એડવાન્સમાં 4 ઘરોમાંથી પૈસા લઈ લીધા હતા અને ભાવેશજીને તેમના ઘરે કામ કરવા જવા માટે કહી દીધું હતું. પરંતુ હવે ભાવેશજીએ ચોખ્ખી ના પાડી દીધી કે વહુ,
હું કોઈના ઘરે કામ કરવા નહીં જઈ શકું, કારણ કે હવે મારી તબિયત ઠીક નથી લાગતી. મને રોજ તાવ રહે છે. હું રોજ દવાઓ ખાઈને કામ પર જતો હતો, પરંતુ હવે મારાથી સહન નથી થઈ રહ્યું. ધ્વનિ પોતાના સસરાની વાતો સાંભળીને ગુસ્સે થઈ ગઈ. તેણે ચીપિયો ગરમ કર્યો અને બોલી, ગરડા માણસ, કામ પર જઈશ કે નહીં? બોલ, નહીં તો આ ગરમ ચીપિયાથી મારીને તારી ચામડી ઉખાડી નાખીશ. પરંતુ ભાવેશજીની તબિયત કંઈક વધારે જ ખરાબ લાગી રહી હતી, એટલે તેમણે ન કહી દીધું. પછી શું હતું? ધ્વનિએ ગુસ્સામાં ભાવેશજીને ગરમ ચીપિયાથી ચટાચટ માર માર્યો. ભાવેશજી કણસી રહ્યા અને ધ્વનિ ગુસ્સામાં બબડતા બોલી, ગરડા માણસ, મેં 4 ઘરોમાંથી એડવાન્સમાં પૈસા લઈ લીધા છે, અને જો તે કામ ન કર્યું તો મારે તેમને પૈસા પાછા આપવા પડશે. વહુની વાતો સાંભળીને ભાવેશજી દંગ રહી ગયા. મતલબ, વહુ મને પૈસા માટે જબરદસ્તી લોકોના ઘરના બગીચામાં કામ કરવા મોકલતી હતી, અને હું વિચારતો હતો કે વહુ તેમની મદદ કરી રહી છે. હવે ભાવેશજીને પોતાની વહુની કરતૂત પર ઘૃણા થવા લાગી હતી, અને તેઓ તો મારનું અપમાન તો સહન ન કરી શક્યા. તેમણે રડતા રડતા પોતાના થોડા કપડાં, થોડા જરૂરી કાગળ એક પોટલીમાં બાંધ્યા અને કોઈને જણાવ્યા વગર ઘરની બહાર નીકળી જ રહ્યા હતા કે તે જ સમયે તેમનો દીકરો પોતાની ઓફિસમાંથી ઘરે પાછો આવી રહ્યો હતો. પોતાના ઘરના મુખ્ય દરવાજે બંને પિતા પુત્રની મુલાકાત થઈ, પરંતુ રંજીતે ન પૂછ્યું કે પિતાજી, તમે ક્યાં જઈ રહ્યા છો? અને ન તો ભાવેશજીએ તેને જણાવ્યું કે તેઓ ક્યાં જઈ રહ્યા છે. તે દિવસે રંજીતની ઓફિસમાં કોઈએ રંજીતને લાંચ લેતા હોય તેવો વિડીયો બનાવી લીધો, અને તે વિડીયો તેણે રંજીતને મોકલી આપ્યો અને તેને બ્લેકમેલ કરી રહ્યો હતો કે જો તે જેટલા પૈસા કહેશે તેટલા નહીં આપે તો તે વિડીયો તેના બોસને બતાવી દેશે, જેનાથી તે નોકરી પણ ગુમાવી શકે છે. આવું કોણ કરી રહ્યું છે તે રંજીત જાણતો ન હતો, એટલે તે બહુ પરેશાન હતો. તે જેવો પોતાના રૂમમાં ગયો, ધડાકાભેર પલંગ પર સૂઈ ગયો. ત્યાં ધ્વનિ મનોમન ખુશ થઈ રહી હતી કે ગરડા માણસને હંમેશા માટે છુટકારો મળ્યો. રંજીતે તે દિવસે ધ્વનિને કંઈક ન જણાવ્યું. બીજા દિવસે જ્યારે તે ઓફિસ ગયો તો તેને ફરીથી તે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો, અને તેણે રંજીત પાસેથી 20,000 માંગ્યા. તો રણજીતે વિચાર્યું કે 20,000ની તો વાત છે, તેને આપીને તેનું મોઢું બંધ કરી દઉં છું. તેણે બીજા દિવસે તેને 20,000 આપી દીધા. પરંતુ હવે તે અજાણ્યા વ્યક્તિ દર 15 દિવસ પછી, 20 દિવસ પછી ક્યારેક 20,000 તો ક્યારેક 30,000ની માંગણી કરતો, અને રંજીત પોતાના ઘરમાંથી જે ધ્વનિએ લોકોના ઘરના બાગકામના પૈસા ભાવેશજી પાસે કામ કરાવીને લીધા હતા, તે બધા પૈસા તે અજાણ્યા માણસને આપી દીધા. ધીમે ધીમે રંજીત અને ધ્વનિ વચ્ચે ઝઘડા થવા લાગ્યા. તેઓ બંને એકબીજા પર ચોરીનો આરોપ લગાવવા લાગ્યા, અને તેઓ કંગાળ થઈ ગયા. ત્યાં ભાવેશજી બીમારીને કારણે ખૂબ જ નબળા પડી ગયા હતા. એક મંદિરના દરવાજા પાસે જઈને તેઓ બેહોશ થઈ ગયા. તે મંદિરમાં ઘણા શ્રદ્ધાળુ લોકો આવતા હતા, કારણ કે ત્યાંની માન્યતા હતી કે ત્યાં જે પણ શ્રદ્ધાળુ પૂરી શ્રદ્ધા સાથે જાય અને જે ઈચ્છા હોય તે ઈચ્છા જરૂર પૂરી થતી હતી. ભાવેશજીને જ્યારે કોઈએ બેહોશીની હાલતમાં જોયો તો થોડી વાર માટે ત્યાં હાહાકાર મચી ગયો. તે શ્રદ્ધાળુઓમાંથી એક ડોક્ટર પણ હતો. તેનું નામ શ્રવણ રાય હતું. તે ડોક્ટરે ભાવેશજીને જોયો તો તે જ સમજી ગયો કે ભાવેશજીને બહુ નબળાઈ છે, એટલે બેહોશ થઈ ગયા છે. તેમણે પોતાની હોસ્પિટલમાં ફોન કર્યો અને એમ્બ્યુલન્સ બોલાવી અને તેમને તેમાં લઈને પોતાની હોસ્પિટલ પહોંચ્યો. ત્યાં લઈ જઈને તેમણે તેમનો ઈલાજ કર્યો. 2 દિવસ પછી ભાવેશજીને ભાન આવ્યું તો તેમણે પોતાની જાતને હોસ્પિટલના પલંગ પર જોઈ. તેમણે પોતાની આસપાસના લોકોને પૂછ્યું કે તેઓ અહીં કેવી રીતે પહોંચ્યા. ત્યારે ત્યાં ઊભેલી એક નર્સે જણાવ્યું કે તમે એક મંદિરના દરવાજાની સામે બેહોશ થઈને પડી ગયા હતા, અને અમારા સર ડોક્ટર શ્રવણ રાય તમને અહીં લાવ્યા છે અને ઈલાજ કર્યો છે. નર્સે પૂછ્યું, તમે ક્યાં રહો છો અંકલ? તમારું નામ શું છે? ભાવેશજી શું જણાવતા કે તેઓ ક્યાં રહ્યા છે. તેઓ કોઈ જવાબ ના આપી શક્યા. તેમણે બસ એટલું પૂછ્યું કે મારી પોટલી ક્યાં છે. ત્યારે નર્સે આંગળીનો ઈશારો કરીને જણાવ્યું કે તમારી પોટલી ત્યાં સુરક્ષિત રાખેલી છે અને બધું સામાન પણ સુરક્ષિત છે. ભાવેશજીએ નર્સને ડોક્ટરને મળવાની ઈચ્છા જણાવી તો નર્સે તેમને ડોક્ટરની કેબિન સુધી પહોંચાડી દીધા.
ભાવેશજી ડોક્ટરના પગમાં જઈને પડી ગયા. ત્યારે ડોક્ટર શ્રવણ તેમને ઊભા કરતા બોલ્યા, અરે અંકલજી, તમે આ શું કરી રહ્યા છો? તમે તો મારા પિતા સમાન છો અને તમે મારા પગ સ્પર્શીને મને પાપનો ભાગીદાર બનાવી રહ્યા છો. ભાવેશજી બોલ્યા, બેટા, તારો ખૂબ ખૂબ આભાર બેટા, જેણે આ ઘરડા માણસનો જીવ બચાવ્યો. બેટા, મારી પાસે તો તને આપવા માટે પણ કંઈ નથી, પરંતુ હું તને વચન આપું છું કે હું ક્યાંક મજૂરી કરીને પૈસા ભેગા કરીને તારી ફી અને દવાઓના પૈસા જરૂર આપીશ. ત્યારે શ્રવણ તેમના બંને હાથ પકડીને આરામથી બેસાડતા બોલ્યા, અંકલ, મારી વાત તો સાંભળો. તમારી સાથે પૈસાની વાત કોણે કરી? તેમણે તરત જ બેલ વગાડ્યો. નર્સ દોડીને અંદર આવી. ડોક્ટર શ્રવણે નર્સ પર બૂમ પાડીને કહ્યું, તારી હિંમત કેવી રીતે થઈ આમને પૈસાની વાત કરવાની? કોણે કહ્યું હતું આમને પૈસા લેવા માટે? નર્સ ત્યાં જ ઊભી રહીને નજર ઝુકાવીને ધ્રુજી રહી હતી. તેના મોઢામાંથી એક શબ્દ પણ નીકળી રહ્યો ન હતો. ત્યારે ભાવેશજી પોતાની જગ્યાએથી ઊભા થયા અને ડોક્ટર પાસે જઈને તેને શાંત કરાવતા બોલ્યા, દીકરા, આણે મારી પાસેથી પૈસા વિશે કંઈ નથી કહ્યું. તે તો હું જ તને કહી રહ્યો હતો. એટલું તો મને પણ ખબર છે ને કે હોસ્પિટલનું બિલ કેટલું હોય છે. ભાવેશજીની વાતો સાંભળીને શ્રવણ થોડો શાંત થયો અને નર્સને ત્યાંથી જવા માટે કહી દીધું અને ભાવેશજીની માફી માંગવા લાગ્યો અને બોલ્યો, ભાવેશ અંકલ, તમે મારા પિતા સમાન છો. જેવા તમે પૈસાની વાત કરીને તો મને લાગ્યું કે તે નર્સે તમને પૈસા માટે કંઈ કહ્યું હશે. ભાવેશજીએ આશ્ચર્યથી ડોક્ટર તરફ જોયું અને બોલ્યા, બેટા, તું મને કેવી રીતે ઓળખે છે? મેં તો હજી સુધી કોઈને મારું નામ જણાવ્યું નથી. તો પછી તું કેવી રીતે જાણ્યું કે મારું નામ ભાવેશ છે? ત્યારે શ્રવણ હસીને બોલ્યો, અંકલ, તમે જ તે તારણહાર છો જેમની કૃપાથી આજે હું અહીં ખુરશી પર બેઠો છું અને આ મુકામ હાંસલ કરી શક્યો છું. ભાવેશજી બોલ્યા, હું સમજ્યો નહીં બેટા, તું કોણ છે? મને માફ કરજે, મેં તને ઓળખ્યો નહીં. ત્યારે ડોક્ટર શ્રવણે તેમને યાદ અપાવ્યું, અંકલ, યાદ કરો, જ્યારે હું 10મા ધોરણ પછી ભણવા માટે જીદ કરતો હતો ત્યારે મારા પપ્પા પાસે એટલા પૈસા નહોતા કે તે મને ભણાવી શકે. એટલે તેમણે મને ગંદી ગટરમાં નાખી દીધો હતો. હું ત્યાં ઊભો રડી રહ્યો હતો. મારા પિતાજી મને ગાળો આપી રહ્યા હતા કે આપણી પાસે પેટ ભરવા માટે તો પૈસા નથી, તને ક્યાંથી ભણાવીશું? ત્યારે તમે તમારી ડ્યુટી પરથી પાછા આવી રહ્યા હતા અને તમે મને ત્યાંથી તરત બહાર કાઢ્યો અને 11મા 12મા અને કોલેજના ભણતર માટે જેટલા પણ પૈસા જોઈતા હતા તે તમે મને આપ્યા. તમારી મહેરબાનીને કારણે આજે હું આટલા મોટા ડોક્ટરની ખુરશી પર બેસી શક્યો છું. મારા પિતાજી તો મને ડોક્ટર બનેલો ન જોઈ શક્યા, કારણ કે તે મારા ડોક્ટર બનતા પહેલા જ ભગવાનને વહાલા થઈ ગયા. પરંતુ ભગવાને પિતાના રૂપમાં તમને મને આશીર્વાદ આપવા માટે મોકલી દીધા છે. એમ કહીને તે પોતાની ખુરશી પરથી ઊભો થયો અને ભાવેશજીના પગ સ્પર્શ કરવા લાગ્યો. ભાવેશજીને વહુ દ્વારા ચીપિયાથી મારવાની વાત યાદ આવી ગઈ અને તેમની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તેમણે તેને ખૂબ આશીર્વાદ આપ્યા. શ્રવણે ફરી પૂછ્યું, અંકલ, આજકાલ તમે ક્યાં રહો છો અને રંજીત શું કરે છે? ભાવેશજી બોલ્યા, બેટા, આ ખુલ્લું આકાશ જ મારું ઘર છે અને રંજીત હવે શું કરી રહ્યો છે તે મને ખબર નથી. ભાવેશજીની વાતો સાંભળીને શ્રવણ દંગ રહી ગયો. તેણે ભાવેશજીને પૂછ્યું, અંકલ, તમે શું કહી રહ્યા છો? મને કંઈક સમજાતું નથી. કૃપા કરીને આખી વાત કહો ને, કારણ કે મને અંદાજ તો આવી જ ગયો છે કે તમારી સાથે કંઈક ખોટું થયું છે. ત્યારે જ તો આજે 4 દિવસ થઈ ગયા. રંજીતે એક વાર પણ તમારા વિશે પૂછ્યું નથી અને ના તો તમને મળવા આવ્યો છે અને મંદિરમાં પણ તમે એકલા જ હતા. પ્લીઝ, તમારી સાથે શું થયું છે જણાવો ને. ત્યારે ભાવેશજીએ તે બધી વાતો ડોક્ટર શ્રવણને કહી દીધી જે દીકરો વહુ તેમની સાથે કરતા હતા. ભાવેશજી સાથે આવો ખરાબ વ્યવહાર સાંભળીને શ્રવણની આંખોમાં આંસુ આવી ગયા. તેણે તેમને પોતાના ઘરે ચાલવા માટે કહ્યું તો તેમણે કહ્યું, ના દીકરા, હવે હું કોઈના ઘરે જઈને કોઈના પર બોજ બનવા નથી માંગતો. જ્યારે પોતાના જ પરાયા થઈ ગયા તો પછી કોની પાસેથી આશા રાખી શકાય? ત્યારે શ્રવણે તેમની સામે પોતાના બંને હાથ જોડીને કહ્યું, અંકલજી, તમે એવું ન કહો. જેવી રીતે આપણા હાથની 5 આંગળીઓ સરખી નથી હોતી, બસ તેવી જ રીતે બધા લોકો એક સરખા નથી હોતા. હું તમને ખાતરી આપું છું
કે તમને અમારા ઘરમાં કોઈ પરેશાની નહીં થાય. પછી ભાવેશજી થોડા ખચકાતા બોલ્યા, દીકરા, તું તો મને પોતાનો પિતા સમજીને ખુશી ખુશી તારી પાસે રાખી લઈશ અને મારી સેવા પણ કરી લઈશ, પરંતુ શું વહુ આ વાત માટે માનશે? ત્યારે શ્રવણ બોલ્યો, અંકલ, તમે હજી તમારી વહુને જોઈ જ ક્યાં છે? તે તો એક અનાથ છોકરી છે. તે તો હંમેશા એવું જ ઈચ્છતી હતી કે તેને મા બાપના રૂપમાં સાસુ સસરા મળવા જોઈએ, પરંતુ ભગવાનને તો કંઈક બીજું જ મંજૂર હતું. માં છે, પરંતુ પિતાજી તો મારા ડોક્ટર બનતા પહેલા જ આ દુનિયાને અલવિદા કહી ગયા. જો તમે મારી સાથે અમારા ઘરે ચાલશો અને અમારી સાથે રહેશો તો સૌથી વધારે જેને ખુશી થશે તે હશે તમારી વહુ જાનકી, કારણ કે તેને મા બાપનો પ્રેમ શું હોય છે તે જાણવાની બહુ ઈચ્છા છે. અંકલ, પણ બિચારી હજુ સુધી તે પ્રેમથી વંચિત રહી છે. જો તમે તેને પિતાજીના રૂપમાં મળી જશો તો તેનાથી વધારે ખુશ કોઈ નહીં હોય. હવે શ્રવણની વાતો સાંભળીને ભાવેશજી પણ નિશ્ચિત થઈ ગયા કે તેમને શ્રવણના ઘરમાં પૂરું માન સન્માન મળશે, એટલે તેઓ તેની સાથે તેના ઘરે ચાલ્યા ગયા. હવે ભાવેશજીના ઘરે પહોંચતા પહેલા જ શ્રવણે ઘરે ફોન કરીને જાનકીને બધી વાતો સમજાવી દીધી હતી. અહીં ભાવેશજીને એક હોટલમાં લઈ જઈને સરસ ખાવાનું ખવડાવ્યું, નવડાવ્યા અને નવા કુર્તા પૈજામા પહેરવા માટે આપ્યા. ભાવેશજીને લાગી રહ્યું હતું કે જાણે તેમનું બાળપણ પાછું આવ્યું હોય. તેઓ શ્રવણના પરિવારજનોને મળવા માટે બહુ ઉત્સુક હતા. સાંજ થઈ. શ્રવણે ભાવેશજીને પોતાને ઘરે લઈ ગયો. ભાવેશજીએ જોયું કે શ્રવણનું ઘર લાઇટોથી સજેલું છે. દરવાજા પાસે દીવાઓ પ્રગટાવવામાં આવ્યા છે અને ચારે તરફ અગરબત્તીની સુગંધ ફેલાયેલી છે. શ્રવણની માતા અંબાજી પૂજા કરવા બેઠા હતા તે જ સમયે શ્રવણની કાર તેમના ઘરમાં જઈને ઊભી રહી. શ્રવણના બાળકો પાપા આવી ગયા, દાદુ આવી ગયા એમ કહેતા બહાર નીકળ્યા. બંને બાળકો એકે પોતાના પિતાને અને એકે ભાવેશજીને પકડી લીધા અને અંદર આવ્યા. દરવાજા પર જાનકી આરતીની થાળી લઈને ઊભી હતી. તેણે શ્રવણ અને ભાવેશજીની આરતી ઉતારી, તેમને ચંદન અને ચોખાનું તિલક લગાવ્યું અને તેમની સાથે સાથે તેમના બાળકો વિજય અને અમિતને પણ તિલક લગાવ્યું. તો બાળકો પણ ખુશ થઈ ગયા. બધા લોકોએ ઘરની અંદર પ્રવેશ કર્યો. ભાવેશજીએ જેવા શ્રવણના ઘરના હોલમાં પ્રવેશ કર્યો, તેમનું એવું લાગી રહ્યું હતું કે જાણે તેઓ સ્વર્ગમાં આવી ગયા હોય. તેમણે હોલને એવો સજાવ્યો હતો કે તેની સુંદરતા જોવા જેવી હતી. જ્યારે થોડીવાર પછી અંબાજી પૂજા કરીને તેઓ બધાને પ્રસાદ આપવા આવ્યા તો ભાવેશજીને ઘણા દિવસો પછી જોઈને તે તેમને ઓળખી જ ન શક્યા. પછી થોડી વાર આમ તેમની વાતો કરી અને બધા લોકો જમવા બેઠા. જેવા તે લોકો ડાઇનિંગ ટેબલ પર બેઠા, ભાવેશજીને પોતાની વહુ દ્વારા કહેવાયેલા શબ્દો યાદ આવી ગયા. તેમની આંખોમાં આંસુ આવી ગયા. તો અંબાજીએ કહ્યું, શું થયું ભાઈ સાહેબ? કંઈ કમી રહી ગઈ છે કે શું અમારી મહેમાનગતિમાં? ભાવેશજી બોલ્યા, ના બહેન, મને કંઈક જૂની વાતો યાદ આવી ગઈ. અંબાજી બોલ્યા, ભાઈ સાહેબ, વીતી ગયેલી વાતોને પાછળ છોડીને આગળ વધવો એ જ જિંદગી છે. હવે તમે વીતી ગયેલી વાતોને ભૂલી જાઓ અને તેના વિશે બિલકુલ પણ ન વિચારો. પછી જોજો તમારું જીવન કેવી રીતે ખુશીઓથી ભરાઈ જશે. અંબાજીના તે શબ્દો ભાવેશજી માટે સંજીવનીનું કામ કરી ગયા. ત્યારબાદ તેમણે પોતાના દીકરા વહુની તે કડવી વાતોને પોતાના પર હાવી ન થવા દીધી. હવે તો ભાવેશજી શ્રવણના બાળકો સાથે રમતા, મસ્તી કરતા અને બાકીનો સમય ધાર્મિક પુસ્તકો વાંચતા. જાતિના પંડિત હોવાને કારણે તેઓ લોકોને સારી સારી વાતો જણાવતા. હવે તેઓ નજીકના બગીચામાં સવાર સાંજ જવા લાગ્યા. ત્યાં ધીમે ધીમે તેમને પોતાની જ ઉંમરના ઘણા બધા મિત્રો મળવા લાગ્યા. ભાવેશજીએ પોતાના મિત્રોને જણાવ્યું કે તેમના દાદા અને પિતાજી લોકોના ઘરોમાં પૂજા પાઠ કરવા જતા હતા, પરંતુ તેઓ સરકારી નોકરીને કારણે આ કામ છોડી દીધું હતું. ત્યારે તેમના મિત્રોએ કહ્યું, તો હજી ક્યાં મોડું થઈ ગયું ભાઈ? પહેલા નહીં તો હવે ચાલુ કરી દો. પછી એક તેમના મિત્રોના ઘરોમાં તેમને કથા પૂજન કરવા માટે બોલાવવા લાગ્યા. હવે તો ભાવેશજી ભગવાનની ભક્તિમાં એટલા લીન થઈ ગયા કે તેમના મિત્રોએ તેમને ભાગવત કથા કરવા માટે પ્રોત્સાહિત કર્યા. તેમણે કહ્યું, જુઓ ભાઈ, મેં આ પહેલા ક્યારેય ભગવત કથા નથી કરી,
એટલે આપણે બધા પોતાના ઘરથી જ શરૂઆત કરીશું. એટલે તમે બધા લોકો અમારા ઘરે જ ભાગવત કથા સાંભળવા માટે આવજો, અને જ્યાં મારાથી ભૂલ થાય તમે લોકો મને જણાવજો, જેથી હું તેમાં સુધારો કરી શકું. ભાવેશજીના બધા મિત્રોએ તેમને હિંમત આપી કે તમે આ કામ બહુ સારી રીતે કરી શકો છો. તો ભાવેશજીને પણ હિંમત આવી. તેમણે આ વિશે સૌથી પહેલા ઘરના વડા હોવાને નાતે અંબાજી સાથે વાત કરી, તો તેઓ તરત જ તૈયાર થઈ ગયા. હવે જાનકીને પૂછ્યું તો તે પણ ખૂબ ખુશ થઈ ગઈ, અને શ્રવણને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું, અંકલ, તમે મને સામાનની યાદી આપી દેજો. તમે જે કંઈ પણ કરશો તે બરાબર જ કરશો. તમે પહેલા ક્યારેય ખોટું નથી કર્યું, તો આજે પણ ખોટું કરી જ ન શકો. બલકે હું તો તમારા આ નિર્ણયથી બહુ ખુશ છું. જ્યારે ઘરના બધા લોકોએ સંમતિ આપી દીધી તો ભાવેશજીમાં પણ બમણો ઉત્સાહ વધી ગયો. હવે નક્કી કરેલી તારીખે શ્રવણના ઘરમાં જ ભાગવત કથાનો પ્રારંભ કરવામાં આવ્યો. શ્રવણે 10 દિવસની રજા લઈ લીધી, અને ભાવેશજીના બધા મિત્રો પોતાના પરિવાર અને આસપાસના લોકો સાથે તેમના ઘરે ભાગવત કથા સાંભળવા આવવા લાગ્યા. ભાવેશજી જેવી રીતે કથા સંભળાવતા, બધા લોકો સાચી શ્રદ્ધાથી તેમની કથા સાંભળતા. જોતા જોતામાં તેમની કથા જે લોકોએ સાંભળી તે બધાની કંઈક ને કંઈક પ્રગતિ થઈ. ઘણા લોકોના બગડેલા કામ બન્યા. બધા લોકોનો વિશ્વાસ ભાવેશજીના મોઢામાંથી નીકળેલા શબ્દો પર બેસી ગયો, કારણ કે ભાવેશજીએ ક્યારેય પણ ચોરી કે ખોટી રીતે પૈસા કમાયા ન હતા. એટલે તેમણે તેવી જ શિક્ષા આપી. પોતાની પાસે આવતા લોકોને પણ જણાવ્યું કે તેમના બતાવેલા રસ્તા પર ચાલવાથી લોકોના ચારિત્ર, વ્યવહાર અને વિચારમાં સકારાત્મક પરિવર્તન થયા. એટલે ભગવાને પણ તેમની સાથે સારું જ કર્યું. હવે ધીમે ધીમે ભાવેશજીની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવા લાગી. તેમને એટલો ચઢાવો મળતો કે તેઓ તેને સંભાળી પણ નહોતા શકતા. પરંતુ તેઓ તે ધન પોતાના માટે ખર્ચ કરતા નહોતા, બલકે તેમણે શ્રવણ સાથે વાત કરીને એક NGO ખોલી લીધું, જ્યાં જરૂરિયાતમંદ, લાચાર, ગરીબ, દુઃખી લોકોને આશ્રય આપવામાં આવતો હતો. જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ભણવા માટે તેમની મદદ કરવામાં આવતી હતી. ધીમે ધીમે વર્ષોનો છેલ્લો દિવસ આવી ગયો. લોકોએ નવા વર્ષની પાર્ટી માટે અનેક પ્રકારની તૈયારીઓ કરી રાખી હતી. કોઈએ પિઝા પાર્ટી, તો કોઈએ મરઘાની પાર્ટી, તો કોઈએ ક્લબમાં પાર્ટી રાખી હતી. પરંતુ ભાવેશજીએ પોતાના NGOમાં જ 115 દીવાઓ પ્રગટાવીને અને ચારે તરફ લાઇટોની રોશનીથી નવા વર્ષની તૈયારી ભાગવત કથાનું ગુણગાન કરીને કરી હતી. ભાવેશજીના દીકરા વહુ પણ ક્લબમાં પાર્ટી કરવા ચાલ્યા ગયા. ત્યાં પોલીસની રેડ પડી. ત્યાં ખોટા ધંધાઓ પણ કરવામાં આવી રહ્યા હતા, જેના કારણે ત્યાં જેટલા પણ લોકો આવ્યા હતા તેમાંથી કેટલાક તો જીવ બચાવીને ભાગ્યા, પરંતુ કેટલાક લોકો પકડાઈ ગયા, જેમાં ભાવેશજીના દીકરા વહુ પણ હતા. હવે તે બંને પોલીસની પકડમાંથી છૂટવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ પોલીસવાળાઓએ એમની એક પણ ન સાંભળી અને બધાને હથકડી પહેરાવીને પોલીસ સ્ટેશન લઈ જવા લાગ્યા. તે જ સમયે ભાવેશજીની રેલી રસ્તાના બીજા કિનારે જઈ રહી હતી. લોકો કથાવાચક સુખદેવ મહારાજ ભાવેશજીની જય જયકાર બોલી રહ્યા હતા. ભાવેશજી ચાર ઘોડાના રથમાં સજી ધજીને રથ પર બેઠા હતા. તેમના માથા પર પીળા રંગની ચમકતી ચુંદડી 4 લોકો પકડીને ઊભા હતા. તેમના પર પુષ્પ વરસી રહ્યા હતા. ટ્રાફિક જામને કારણે ભાવેશજીના દીકરા વહુ તેમને સારી રીતે જોઈ શકતા હતા. ભાવેશજી પોતાના રથ પર બેઠા બેઠા બધાને માર્ગદર્શન આપી રહ્યા હતા કે જેવું વાવશો તેવું જ લડશો. સુખ અને દુઃખનું જોડું તો લાગેલું જ રહે છે. મનુષ્ય પોતાના કર્મોથી સુખી અને દુઃખી થાય છે. ભાવેશજીના આ શબ્દો રંજીત અને ધ્વનિના કાનમાં ગુંજી રહ્યા હતા. તેમનું માર્ગદર્શન સાંભળીને તેમણે પોતાની ભૂલનો અહેસાસ થયો કે ખરેખર તેમણે કેટલી મોટી ભૂલ કરી છે. તેમની સાથે કેટલાક લોકો બેઠા હતા. તેમણે જણાવ્યું કે આ સજ્જન પુરુષ પહોંચેલા મહાત્મા છે. તેમનું કહેલું એકે એક શબ્દ સાચો હોય છે. તેમણે લોકોને જેવું જેવું માર્ગદર્શન આપ્યું છે, લોકોને તેવો જ ફાયદો થયો છે. તેમનું નામ ભાવેશ મીરાની છે. તેમના દીકરા વહુ તેમને જીવથી પણ વધારે વહાલા છે. તેમના દીકરા જ્યાં સુધી તેમને જમાડી ન દે ત્યાં સુધી જમતા નથી, અને વહુ તો એટલી સંસ્કારી છે કે પોતાના સસરાને પિતાથી પણ વધીને પ્રેમ આપે છે.
તેમનો ખૂબ જ પ્યારો પરિવાર છે. લોકોના મોઢામાંથી ભાવેશજી વિશે આ બધું સાંભળીને રંજીત અને ધ્વનિની આંખો શરમથી ઝૂકી ગઈ. જ્યારે તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા તો તેમની સામે બે વિકલ્પો હતા. એક એ કે તેમના ગુના માટે 20 વર્ષની સજા થાય અથવા બીજો 15 લાખ રૂપિયા દંડ તરીકે ભરીને કેસને હંમેશા માટે બંધ કરાવી દે. રંજીતે વિચાર્યું કે જો આપણે બંને 20 વર્ષ સુધી જેલની સજા કાપીશું તો બદનામી થશે. તે અલગ અને બાળકોની દેખરેખ કોણ કરશે? તેના કરતાં તેમને બીજો વિકલ્પ વધારે સારો લાગ્યો. તેમણે ઉતાવળમાં 70 લાખનું પોતાનું ઘર 40 લાખમાં વેચી દીધું અને તે કેસને હંમેશા માટે બંધ કરાવી દીધો. રંજીત તે કેસમાંથી તો મુક્ત થઈ ગયો, પરંતુ તેના વિશેની વાત તેની કંપની સુધી પહોંચી ગઈ. તેમણે તેને કંપનીમાંથી કાઢી મૂક્યો. ધ્વનિએ પણ આમ તેમ કામ શોધવાની કોશિશ કરી, પરંતુ તેને પણ તે કેસ પછી ક્યાંય કામ ન મળ્યું. હવે તે લોકો પોતાના બાળકોનું પેટ ભરે કે ભાડાના રૂમનું ભાડું આપે કે પોતાનું પેટ ભરે, તેમને કંઈ જ સમજાતું નહોતું. પછી એક દિવસ ધ્વનિએ સમાચાર પત્રમાં જોયું કે તેના સસરા ભાવેશજીનો ફોટો છપાયેલો છે અને તેમને 20 કરોડના માલિક ગણાવવામાં આવી રહ્યા છે, જે એક બહુ મોટું NGO ચલાવી રહ્યા છે. તેણે વિચાર્યું કે કેમ ન રડતા ગડગડતા તેમની પાસે જઈશું તો બાબુજી કદાચ માફ કરી દેશે. તેણે પોતાના પતિને આ વાત જણાવી તો તે બંને પોતાના બાળક સાથે તે જ NGOમાં પહોંચી ગયા જ્યાં ભાવેશજી રહેતા હતા. પરંતુ ભાવેશજી કોઈ કામના કારણે 3 દિવસ માટે શહેરની બહાર ગયા હતા. ત્યાં એક કર્મચારીએ ભાવેશજીને માહિતી આપી કે કોઈ જરૂરિયાતમંદ તમને મળવા માંગે છે. તો ભાવેશજીએ કહ્યું, અરે મને મળીને શું કરશે તે લોકો? જે જોઈએ છે તે તેમને આપી દો અને રહેવાની જગ્યા જોઈતી હોય તો ત્યાં જ ક્યાંક તેમના માટે વ્યવસ્થા કરી દો. તે કર્મચારીએ તેમ જ કર્યું. ભાવેશજી 2 દિવસ પછી પાછા ફર્યા તો સીધા NGO ના જતા શ્રવણના ઘરે ગયા. વધારે થાકને કારણે તેઓ 3-4 દિવસ સુધી ઘરે જ આરામ કરતા રહ્યા. શ્રવણ NGOમાં જઈને રોજની માહિતી લઈને આવતો અને ભાવેશજી પોતાના કર્મચારી સાથે ફોન પર વાત કરીને ત્યાંના સમાચાર પૂછી લેતા. પરંતુ રંજીત અને ધ્વનિ તો ભાવેશજીને મળવાની ઈચ્છામાં ત્યાં ગયા હતા, જેથી તેમની પાસેથી કંઈક મદદ મળી શકે. તે બંને રોજ તે કર્મચારીને ભાવેશજી વિશે પૂછતા કે તેઓ ક્યારે આવશે. કર્મચારી તેમને એમ કહીને શાંત કરી દેતા કે તમને કઈ વસ્તુની કમી છે તે મને જણાવો, હું તેને પૂરી કરવાની પૂરી કોશિશ કરીશ. તો તે બંને ચૂપ થઈ જતા. જ્યારે 12મા દિવસે ભાવેશજીએ NGOમાં પગ મૂક્યો તો તાળીઓના ગડગડાટથી આખું વાતાવરણ ફરીથી ગુંજી ઉઠ્યું. ભાવેશજીએ બધાને શાંતિથી બેસવા માટે કહ્યું. બધા કર્મચારીઓએ ભાવેશજીને જણાવ્યું કે એક દંપતી છે જેઓ તમને મળવાની જીદ કરી રહ્યા છે. ભાવેશજીએ તેમને પોતાની પાસે મોકલવા માટે કહ્યું. રંજીત અને ધ્વનિ શરમથી પોતાનું માથું ઝુકાવીને પોતાના પપ્પા પાસે ગયા. તેઓ રડતા રડતા તેમના પગ પકડીને તેમની માફી માંગવા લાગ્યા. ભાવેશજી બોલ્યા, જુઓ, મારા માટે બધા લોકો એક સમાન છે. તમે લોકોને મારા પગમાં પડવાની કોઈ જરૂર નથી. તમે લોકોની જ્યાં સુધી ઈચ્છા છે ત્યાં સુધી રહો, ખાઓ. રહી વાત બાળકોની તો અમે એક વિદ્યાલય પણ ખોલેલું છે. ત્યાં બાળકોને મફતમાં શિક્ષણ આપવામાં આવે છે. તમે ઈચ્છો તો તમારા બાળકને ત્યાં ભણાવી શકો છો, નહીં તો આટલી મોટી દુનિયા છે, તમે લોકો જઈ શકો છો. રંજીત બોલ્યો, પિતાજી, તમે આ અમારી સાથે અજાણ્યા લોકોની જેમ કેવી રીતે વાત કરી રહ્યા છો? પ્લીઝ પપ્પા, અમને માફ કરી દો. ભાવેશજી બોલ્યા, તો તું મારી પાસેથી શું ઈચ્છે છે? ત્યારે રંજીતે ભાવેશજીને તે રાતની બધી ઘટના વિશે જણાવ્યું અને ઘર વેચાઈ ગયા વિશે પણ જણાવ્યું. ભાવેશજી હસ્યા અને બોલ્યા, બેટા, જેણે પણ આ વાક્ય બનાવ્યું છે ખોટું નથી બનાવ્યું કે જેવું વાવશો તેવું જ લડશો. જ્યારે તમે બાવળ વાવ્યો હતો તો કેરી ખાવાની ઈચ્છા કેવી રીતે કરી શકો છો? માનવતાના નાતે હું તમને અહીં રહેવા અને ખાવા સુધીની સુવિધા આપી શકું છું અને તમારા બાળકને મફતમાં શિક્ષણ અપાવી શકું છું. એનાથી વધારે હું તમારા માટે કંઈક ન કરી શકું. અને હા, એક સલાહ આપવા માંગીશ, મફતની લેવી હોય તો લેજો, નહીતર કોઈ વાંધો નહીં. તમે બંને અહીં જમીને બહારથી પૈસા કમાઈને તમારા માટે આશિયાનો બનાવી શકો છો. અમારા અહીં તમારા ઘર જેવું મોંઘું ડાઇનિંગ ટેબલ તો નથી, પરંતુ હા, જમીન પર બેસીને પણ અમે પ્રેમપૂર્વક પેટ ભરીને જમી લઈએ છીએ.
માનવું હોય તો માની લેજો, આગળ તમારી મરજી, એમ કહીને ભાવેજી ત્યાંથી ઉઠ્યા અને રસોડા તરફ આગળ વધ્યા. ત્યાંનો હિસાબ કિતાબ લેવા કે ક્યાં કોઈક સામાનની જરૂર તો નથી ને. બંને દીકરા વહુ ભાવેશજીને આત્મવિશ્વાસ સાથે ફરતા જોઈને તેમનો રૂઆબ જોઈને દંગ રહી ગયા અને પસ્તાવા સિવાય તેમની પાસે બીજું કોઈક નહોતું. તો મિત્રો, કહેવાય છે કે સમય બદલતા વાર નથી લાગતી. આજે તડકો છે તો કાલે છાયું હશે, આજે અંધારું છે તો કાલે અજવાળું હશે, આજે ગરીબી છે તો કાલે અમીરી હશે. એટલે આપણે સારા સમયની રાહ સારા કર્મ કરીને કરવી જોઈએ, ના કે ખોટા કર્મ કરીને. જલ્દી જ સફળતાના મુકામ સુધી પહોંચી જશો. જો તમે આજે કોઈની સાથે ખોટું કરશો તો ક્યારેક ને ક્યારેક તમારી સાથે જરૂર ખરાબ થશે. તેવી જ રીતે તમે કોઈની સાથે સારું કર્યું છે તો તમારી સાથે જરૂર સારું થશે જ. એટલે સારા કર્મ કરતા રહો, ફળ આપનાર ભગવાન છે. તો મિત્રો, આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક અને શેર જરૂર કરજો. અને જો ચેનલ પર નવા છો, સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. આપણે ફરી મળીશું એક નવી વાર્તા સાથે. ધન્યવાદ.